ને અહીં કરતો પતંગો છે ને તમે થોડો કેટલી લૂંટ્યું સમજો અહીં પતંગો છે ને લૂંટ્યું આમ બોલો પતંગ સકાવાન છે એટલે ઊભું થવું પડે વેલા. ઓહો કઈ બાજુ જવું છે પતંગ લૂંટવા છે ને અહીંયા છે ને પતંગ લૂંટવા આવી એવા કા ભાઈ લૂંટવાની છે કે લૂંટવાનું ચાલુ હે જો આમ જો કેમ પણ દોરો વીટોવાનો ચાલુ દોરો વીટો તો પડે લૂંટી જ લેવી આમાં તો હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મંગલ ને જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને હોર મસ્ત બ્લોગને કરીને સ્ટાર્ટ ને આજ છે ભાઈ ખીહર તો બધાને હેપી ઉત્તરાયણ ને ભાઈ હેપી મકર સંક્રાંતિ એવું ભાઈ આપણે બહુ આવડતું નહીં તો પી નથી ને ભાઈ અત્યારે છે ને ભાઈ અંદર છે ને હજી આપણે ઊભા છે ત્યાં હવારમાં છે ને બધા છે ને ભાઈ પતંગ સકાવવા મળ્યા છે હા એ છે ને આપણે ઊભા છે ને તો છે ને અંદર પતંગો સકાવવા મળ્યા આપણે છે ને નાસ્તો કરવાનો બાકી છે તો ભાઈ છે ને ભાઈ અત્યારે છે ને સેજલબેન આવી ગયા છે આપણા ઘરે કા સેજલબેન આ ખીહર છે તો પતંગ શકશે કે હા ઓ સખે તો ખરીદતી ને સકાવવાનું છે કે સકાવાની તો હે પણ તા સકાવા આવે એમાં. હા એ વાત હાશી અહીં છે ને અમાર ઘર છે પણ અમાર ઘરે એટલે છે ને ઝાડવા છે હલવાઈ રહી તો સુનીતા બેન ને કા ઊભા થઈ ગયા હા નાસ્તો કરી લીધો કે ઉત્તરાયણ નહીં ઉત્તરાયણ તો ખીહર ખીહર ને બધું એક જ થાય. હા એ એક જ થાય પતંગ સકાવાન છે એટલે ઊભું થવું પડે વેલા. હા સકવા હેદ મળ્યું આમ તો આ તહેવાર ને ગમતો કેમ આ મજાનો આ બીજા બધા હાલ લાગે ભાઈ આપણને તો હારા લાગે બીજાને હારા લાગે કે ન લાગે ઈ આપણે જોવાનું નહીં પણ આપણને હારા લાગે ને અત્યારે છે ને ભાઈ મારા બાઈ છે ને બનાવી નાખ્યું છે મસ્ત રોટલી આપણે જોઈએ ભાઈ દાંત કાઢે આપણા કેમ કે તારી છે ને તોતરા એવું થાય એટલે તો અત્યારે છે ને ભાઈ મારા બાઈ છે ને રોટલી બનાવી નાખી મસ્ત દવા કા બા હા રોટલી બનાવી નાખી હવે રોટલા બનાવી નાખી તો ભાઈ છે ને રોટલી બની ગયેલ છે શાય બની ગયેલ છે તો ભાઈ છે ને નાસ્તો કરી લઈએ હવે એ ગામ હતા તો ભાઈ અત્યારે આપણે છે ને મારા બાઈ છે ને સંધે આ માંડી પાક ને સંધે બનાવ્યું તેલા હાકણી સંધે છે ને ડીશમાં ઉખડી લીધું છે કેમ કે હા પછી ઉખડ્યું નહીં એટલે તો આવી રીતનું છે ભાઈ માંડી પાક બીને તો મસ્ત પછી આ માંડી પાક જે ઉખડે છે બાકી છે ને આના છે ને મેં બટકા નહોતા કર્યા એટલે છે ને આખું છે આ તેલા હાકણી અહીંયાથી છે ને બટકા થઈ ગયેલા છે એવું છે કાબા હા બધું આ થાળીમાં ઉચકાવવું પડે ને ભાઈ હા એ વાત સાચી મસ્ત બન્યો ને કકડો હા તો પછી ને મસ્ત મજાને બની જશે માંડ્યું પાક ને તેલ પાક ને મમરા લાડવા તો હવે છે ને આપણે જવું છે પતંગ ચકાવવા આપણે કુલદીપભાઈ હાર્દિકભાઈ ને મહેશભાઈ સાથે છે ને વિજય છે પરિણયમાં ઓલે કેમ કે ના સાથે દોરો ને એવું લેતા ગયા આપણે અહીં ચકાવવા નથી પણ છે ને હા પણ પતંગો અહીં પડ્યું પણ છે ને ફિરકા લેતા ગયા એટલે છે ને આપણી ના આવું પછી આગળ શાંતિઓમાં આવે છે એટલે હું શાંતિઓમાં જઈ હવે ના પતંગ ચકાવવા ઓહો કઈ બાજુ જવું છે પતંગ લૂંટવા લૂંટવી છે ને આદ હા લૂંટવાની છે આખા ગામની પતંગ લૂંટવાની છે આદ ગામની લૂંટી લેવી આવડે હાથે કે આખા ગામની પતંગ મારે ખેંચીને કાપી છે તો આજ આખા ગામની પતંગ છે લૂંટવાની છે કા લૂંટવાની એ બધા ભલે સકાવ આપણે કાલે સકાવ હા આજ લૂંટી લેવી ભાગવું ને ભાગી હાલો તો આપણે છે ને જવાનું છે પરિણમાન ના છે કે ના વાડીએ નીકળી જઈ ને આડા છે ને ગામમાં 2-3 ઠેકાણે જવાનું છે આપણે વિપુલ કાન છે કે એની કીને આટો મારવા જવાનું છે બીજા ભાઈબંધ છે કેની કીને આટો મારવા જવાનું તો છે નીકળી જઈ તો ભાઈ અત્યારે આપણે છે ને એવા છે આપણે બટુક કરીને કારખાન છે કે એનું ઉપર છે કે ભાઈ કેમ કે પતંગો સકાવ ઘણા બધા છે આપણે છે ને આટો મારો આવ્યો એમ કરવામાં રજી કરીને આવે છે કા ભાઈ સકાવાલો આવે પતંગો એ ભાઈ સકાવાનું તો કે ને આંગર છે ને મારો વિપુલકાની છે ને આવેલા છે ને અમાર શાંતિમાં છે આંગર સકાવી નાખવી ને સકાઈ નાખી હા આંગર તો અમાર વિપુલકા સકાઈ નાખ કેટલી કાપી મુરત કરી હાલે ભાઈ હા કાપી છે ને કપાઈની છે એવું છે આ ભાઈ તો ભાઈ આપણે છે ને બીજા ભાઈ છે કે અહીં ઢાબા પર પતંગ સકાતા હતા આપણે યાની કીને આવ્યા વખતે એ ભાઈ છે ને અહીંયા છે ને પતંગ લૂંટવા આવી એવા કા ભાઈ લૂંટવાની છે કે લૂંટવાનું ચાલુ હે જો આમ જો કેમ પણ દોરો વીટોવાનો દોરો વીટો તો પડે લૂંટી જ લેવી આમાં તો હા જો આમ છોકરાને આપી દીધું આમ તો ઓલા ભાઈ બંધો કેટલી બધી લૂંટી દીધી બીજા હાથે છે ને અહીં માથે સકાવશે તો આપણે છે ને માથે આટો મારી હવે છે ને જવું છે વાડીએ પરિણયમાં ગઈને તો ભાઈ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ આપણે પરિણયમાં ઘરે પણ પરિણયમાં આવી ગયેલા છે મોવા ખેર કરવા તો આપણે છે ને આવ્યા છીએ અહીંયા ને અહીં છે ને મહેશભાઈ એને લૂંટીને હોત કરીને કહો પતંગ લૂંટી એટલે તમે વાત જ પૂછો માં તો આમ પતંગ લૂંટી લીધી છે હવે છે ને આપણે છે ને સકાવા આવ્યા છીએ પતંગો નહીં ગોડા આમ જો ક્યાં પણ આમ બોલો ઓય મારો બાપ કેટલી બધી પતંગો લૂંટી લીધો અહીં છે ને મોકાનું ખેતર છે અમારા પરિણયમાં એનું કેમ કે ગામમાં પવન હોય કે આ સાઈડ ડાયરેક્ટ ખંદી પતંગ છે ને કપાઈને અહીં આવવાની છે
એટલે છે ને આ ભાઈ છે ને હવા દીના હાંધે વ્યાવલા હતા એ તે ખાધા વગર ના ઓહો તમે ભાઈ વાત જ પૂછો દુનિયાની પતંગ લઈ લીધી હવે છે ને આપણે આવ્યા છીએ સકાવા તો આપણે છે ને પતંગ સકાવા આવી ગયા છે ને મહેશભાઈનો તો ફિરકો છે ને મહેશભાઈ છે ને દુનિયાની ભાઈ લૂંટી તો છે ને આપણે છે ને લૂંટવામાં જ છે, આ કપન છે ને ભાઈ હલવાઈ જાય ઈ એક વાંધો આવે શાંતિમાં છે ને ફિરકી પકડીને આપણે સકાઈ કોનું કાપુ કેની હવે કોઈ આવે તો કાપે. તો ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ પતંગ સકાવતા પણ આપણી પતંગ છે ને ભાઈ કપાઈ છે આપણી પતંગ છે ને કાપી નાખી છે રાજુ ઉમાઈ અને એંગો છે ને હીવડે છે ને સકાવતા હતો અહીં તો સકી હતી પતંગ ને અહીં છે ને શાંતિઓમાં સકાવા આવ્યા છે ભાઈ ને આપણે સકાવતા આપણી પતંગ છે ને ભાઈ કપાઈ ગઈ છે ને અહીં છે ને પતંગો છે ને કપાઈને આવે છે ગામમાં લઈ તો છે ને પાછી એક નવી પતંગ લૂંટી લઈને પાછા સકાવી તો ભાઈ અત્યારે આપણે છે ને ભાઈ બેઠા છીએ ને હંધે છે ને લૂંટે છે પતંગ ને તમને દેખાડો આવડે કેટલી પતંગ લૂંટ્યું એ ત્યાં તો આ એક ફિરકો આખો ભરી લીધો દોરાનો આ એક ફિરકો ઓલો એક ફિરકો ઓલો ફિરકો ને ઓલો ફિરકો દેખી નહીં છે ને હવે હાવ ખાલો હતો ને એમ કરતો પતંગો છે ને તમે થોડું કેટલી લૂંટ્યું સમજો આ જે પતંગો છે ને લૂંટ્યું આમ બોલો કેટલી પતંગ બોલો હવે આ પતંગ છે ને આગળ સકાવવાનું ચાલુ કરવાનું છે એટલે છે ને પાકલ દોરો કે હંધે છે ને કાપવાનું ચાલુ કરવાનું છે આ લૂંટી લીધો હવે ઘર દઈને સકાવવાનું છે કામેશભાઈ હવે ને લૂંટ્યું ઓ ભાઈ બસ એટલી બસ હવે તો આમ જો સકે એટલી થઈ ગઈ સકે એટલે ને વધારે થઈ ગઈ. આ છે ને ઓલી પીડી કોલા આપણે હાવ થપ્પો ઈવડે થપ્પો જ ખાલી લીધા ને બાકી આવડે હંધી છે ને આઈ નહીં રહેવા દેવાની જેને જોતી હોય લીધા તો પાછા દાન કરી દેવાનું જેને જોતી લીધા તો જેને જોતી હોય કે ઈ લીધા કઈ કામ ને હજી તો લૂંટવાનું ચાલુ જ છે આ બાજુ હજી છે ને આખી ગેંગ છે ને લૂંટવામાં જ છે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાગવું છે ઘરે પતંગ કેટલી લૂંટ્યું તમને દેખાડી દઉં જો આવડ્યા છે ને આખો બંડલ છે ને એટલે લૂંટી ને 10-15 પતંગો છે ને બીજાને આપી દીધા એની છોડ્યું હતું કે એ વી ગયું એ લૂંટ્યું કે એને આપી દીધું ને એંગર છે ને કુલદીપભાઈ કીની છે હાલ આપણે પતંગો એટલી સકાવીને બાકા જીકી બોલાવી દે હા ને હજી છે ને ભાઈ તો અહીં શક્યતી છે આ તો આજે ટોટીને આવે જો ઓલા ભાઈ તો પૈકા લોટી જ લેવાની ભાઈ આ ઘરે જવાનું છે તો હજી સંતોષ ન થતો એટલી પતંગ હા ભાઈ તો 2 ફિરકા ભલી દા કાર્તિક ભાઈ ભાગશો ને ઘરે ઘરે ભાગી આ ડોગ આમ તો આવી લૂંટવી નહીં તો એ છે ને અહીં લૂંટવી પડી આમ છે આમ બોલો અહીં તો પડી ગયા તો ભાઈ છે ને ભાગ્ય ઘરે આપણે તો ફેમિલી તમે પતંગ ફરતા ઘરમાં જો ઘરમાં અન્ય આમ ફાડ નાખવાનું જો આમ ફાડ નાખવાનું આપણી પાસે લાટ બધી પતંગ તમારે જોતી તો તમે પણ વિયો જો અમે દીધે હો મફતમાં પતંગ તમે પતંગ લૂંટતા શર્માશો ની શર્માવાનું તમને કોઈ પતંગ લીધે હે ની લીધે તો આપણે લૂંટી તો ભાઈ તો છે ને થઈ ગયા છે મસ્ત બપોરા ને હંધાય છે ને ભાઈ પતંગો ને ઓલીને છે ને મોટા દન ઘરે ગયા છે ભાઈ આખો થપ્પો લઈને ને આપણે છે ને હવે જમી લેવું છે બપોરના આપણે છે ને ભાઈ વેલોનું શાક છે બાકી રોટલા છે ને બાકી માંડ્યું પાક ને એવું છે હાંજે છે ને અડફમ પીડ્યું છે એવું અત્યારે ન ખાવું તો આપણે છે ને બપોરા કરી લઈએ હવે તો ભાઈ એંકર છે ને ફૂઈએ છે ને ભજીયા બનાવ્યા છે તો આપણે હાંજે છે ને આવી જશે ભજીયા ખાવા ફૂઈની ઘરે મહેમાની કરવા તો એંકર છે ને શાજલ બેન છે ને કીધું આવે છે કાબે અમે તો ખાઈ લીધા તો આવડા હાથે છે ને ભાઈ ખાઈ લીધા આપણે છે ને બાકી હતા કુલદીપભાઈ મહેશભાઈ ને હું બાકી સો બીજા બધાએ ખાઈ લીધા બધાએ ખાઈ લીધા ઓલા બે ઉભા અને હા તો ઓલા બે છે ને આપણે પેલા ખાઈને ભેગા પડો ને એંકર છે ને મસ્ત છે ને ભાઈ ભજીયા બની ગયા એંકર તો સુનીતા બેન ની બનાવ્યા છે ને અહીંયાથી લીધો તો ખાવા મળ્યા છે ભાઈ કાપુઈ હા હેના ખવડાવ્યો પણ એવનું ખીસડો દેવા આપણે છે ને ખીસડો દેવા કઈ લેવા ને ખબર આવ્યા તો હાલ છે આપણે ખાઈ નાખીએ હવે એટલે આજ ખવડાવી હા આપણે કાલે ખીચડો દેવા આવ્યા પણ ફોઈને કાલે ટાઈમ નતો આ ટાઈમ છે એટલે કાલના પગનો આજ ખાઈ લઈએ હવે કઈ કરો બે ખાવા મળ્યા કા ભાઈ છકન ઠાકી જાવ ભૈજા ખાવા આવી જાવ હાલો ખાઈ નાખીએ હવે આવડી પતંગ શકે છે અહીંયા ભાઈ તો ફેમિલી આપણે 5 જણાનું કાપ્યું છે આપણે આ એક પતંગ 5 જણાનું કાપ્યું છે હવે કેટલાનું જાય કે નક્કી છે તો પપડો પપડા ફૂલ સુવિધામાં ને આવડા છે કે આવડા છે કે કાંઈ આવડા છે ને ત્યાં પતંગ કાપી દો આપણે નહીં તો સમજો આમ કેસા લાગે પડો તો ફેમિલી એક જો ઊંચી જાય છે બહુ રાય ત્યાં
તો ભાઈ અત્યારે છે ને હાવ ટાઢો પર થઈ ગયો ને અત્યારે છે ને ભાઈ બધા છે ને હાવ ધાબા ઉપર ચડી ગયા આપણે છે ને ધાબો જ નહીં પણ આપણે છે ને બેલા છે તાબુ છે આપણે રોહિત આપણે છે ને બેલા ઉપર ચડી ગયા છીએ ફીર કોઈ મેક દીધો અત્યારે કેટલી પતંગ શકે તમને દેખાડો હા ભાઈ છે ને દબાડી દીધી એ સકી જી જોઈ લો આ બાજુ છે ને તો કેટલું પતંગ છે આ બાજુ આ દેખ હારી એક આમ રહી પતંગ તો કેટલી પતંગો છે કેમ બોલો ને અમારે કુલદીપભાઈ છે ને ઓલા પણ બીજા જો તો આમ પતંગો શકે અત્યારે ગામમાં તો આમ તમે વાત પૂછો એટલી પતંગો શકે ખરેખર હાલો તો ભાઈ કે છે ને થઈ ગઈ છે મસ્ત મસ્ત હાલ ને આજ છે ને ભાઈ પતંગ સકાવી થાકી જાય હાલની ભાઈ છે ને પતંગ સકાવવાની કઈ મજા આવી કેમ કે અહીં છે ને હાંડી પતંગ આપણી વગી પવન હતો એટલે છે ને ભાઈ હંદા એન્કોરે સકાવતા એટલે છે ને ભાઈ બહુ કાપી પતંગ એક પતંગ છે ને 10 પતંગ કાપી એક પતંગ કારણ કે છે ને હવે છે ને બને છે ભજીયા ને હાજનું વાળો છે ને આજ બને છે ભજીયા કેમ કે ખેહર હતી એટલે છે ને કંઈક વેનગી બનાવવી પડે કાં શું તમે હા ભાઈ આપણે તો બપોરે ખાધા પણ બપ્પાની બાકી નહીં હા એ વાત હશે આપણે છે કે બપોરે ફૂઈને ઓલે છે ને મહેમાની કરી આવ્યા ને ખાતા આવ્યા પૈસા ને હવે છે ને મારા રૂપાની મારા બાની બાકી છે હવે છે ને થોડા ઘણા બનાવ્યા તો પડે જ તી એટલે છે ને બનાવી નાખી ને કહે છે ને ભાઈ જેનો લોટ છે ને ભાઈ બંધાઈ ગયો છે ને કહે છે ને મારા બાઈ છે ને મેં કીધું તેલ ડોયો કરવાનો હોય કબા તેલ મેકું બોનું તેલ મેં કીધું ને રોટલા ને એવું છે ને તો થઈ ગયો ને આ છે ને ભાઈ અમારા ઘરે જે આવ્યા છે ભાઈ મારા હતા છે ને ભાઈ મહેમાની કરવા આવ્યા છે કા હતા વાળું કરીને જવાનું છે હવે ને આવડા હંદે છે ને પતંગ શકાય ને હવે તો હજી એ વાતો કર્યા હજી એમ કે પતંગ એટલું કાપ્યું એટલું લૂટી એમ કે હા એક ભાઈ તો આમ છે મારો પાઈ કાવ પા તમે સકાવી એક પતંગ ઘડીક સકાવી ના ઘરે એવું છે ભાઈ આ એમ તો છે ને ભાઈ શક્યો ઘણી પતંગ શક્યું હાન ના પછી આપણે છે ને સકાવી છે બોર પેલા લૂટ્યો હાન્યો પછી સકાવ્યો બે મજા લેવી પડે તો ભાઈ કે તો મસ્ત મસ્ત છે ને ભાઈ ભૈયા બની જશે ને બેસી જશે ભાઈ કુલદીપભાઈ મારા ઉપા ને મારા હતા ત્રણ છે ને ભાઈ બેસી જશે ને હાર્દિકભાઈ છે ને ફોન જોવે છે ને આપણે છે ને ભૈયા બનાવીએ છીએ તો ભાઈ છે ને આપણે છે ને ભૈયા બનાવવા રાશી તો હું ને સુનિતાબેન કા સુનિતાબેન તો ભાઈ છે ને જલ્દી બનાવી નાખીએ ભાઈ તો ભાઈ આપણે છે ને અત્યારે મસ્ત વાળું પાણી કરી લીધા છે ને હવે છે ને હોઈ જાવ છે ને આજે વિડીયો ને એવું એડિટિંગ કરવાનું બાકી થોડું ઘણું ને વિડીયો અપલોડ કરવાનું ને આજની કેર આપણે કંઈક આપણી આવી રીતની હતી તમારી કેર કેવી રીતની જી ખાસ કરીને મસ્ત મજાનું કોમેન્ટ કરી નાખજો ને આશા રાખતો હું બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા બ્લોગ સાથે ત્યાંથી બધાને જઈ માતાજી બાય બાય ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા હો પાછા બાય બાય